નર્મદા તટે મંગલ તીર્થ ખાતે સંત સ્મરણાંજલિ મહંત મંગલદાસ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. નર્મદા કિનારે વસેલા ભરૂચ તાલુકાના પવિત્ર જૂના તવરા ગામે આજે મંગલમઠ કબીર આશ્રમના સ્થાપક પૂજ્ય મંગલદાસ સાહેબની 34મી પુણ્યતિથિ શ્રદ્ધાભેર ઉજવવામાં આવી હતી. આશ્રમમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે આયોજિત આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉમટી પડ્યા હતા. વર્તમાન મહંત શ્રી 108 ચેતનદાસ સાહેબના સાનિધ્યમાં યોજાયેલા આ પ્રસંગે વડોદરા માજલપુર આશ્રમના મહંત શ્રી 108 ખેમદાસ સાહેબ તથા અંકલેશ્વર કબીર આશ્રમના મહંત શ્રી 108 ગુરુચરણદાસ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંગલમઠને મંગલ તીર્થ બનાવનાર પૂજ્ય મંગલદાસ સાહેબની સ્મૃતિમાં આખો દિવસ ભજન કીર્તન, ગુરુ પૂજન, સત્સંગ, પ્રવચન અને આરતી જેવા વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સાધુ સંતોએ પૂજ્ય સાહેબને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે ગુરુના શરણોમાં જ માનવ કલ્યાણ સમાયેલું છે તે મંગલદાસ સાહેબનો મુખ્ય સંદેશ હતો. કાર્યક્રમના અંતે સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને સમગ્ર મંગલમઠ સત્સંગના રંગે રંગાયો હતો. પોતે એમનું ભજન પૂરું કરીને ચાલ્યા નથી ગયા, તેઓ અહીંના હયાત છે. એમનું ભજન અહીંયા આગળ અમર છે. એ ભજન અહીંયા આગળ બોલી રહ્યું છે. એ ભજનનો પ્રતાપ આજે આપણે બધા જોઈ રહ્યા છે. આટલા બધો સંત મહાત્મા, આટલા ભક્તો અહીંયા આગળ ભેગા થયા છે. એ ભગત, એ મહાન પુરુષનું આ ભગત ભજન જે કર્યું છે એ ભજન દ્વારા આપણે બધા અહીંયા આગળ એકત્રિત થયા છે. કારણ કે આ એક ગુરુ ભક્તિનો ભાગ છે. આજે ગુરુ ભક્તિ ચેતનદાસ સાહેબમાં એટલી જ ઉતરેલી છે. ચેતનદાસ સાહેબ એક ઘોર આત્મા છે, ઘોર. પોતે એની અંદરમાં કોઈ છલ કપટ ના મળે એવા મહાપુરુષ, એવા ચેતનદાસજી સાહેબ આ ભૂમિ પર પોતે વિરાજમાન છે. આ ભૂમિને દિન પ્રતિદિન પોતે પ્રગતિ કરતા 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 આ એક બંધન જેવું હતું, કોતરડું હતું, પણ એને પણ પૂરીને પોતે ફર્સ્ટ ક્લાસ બનાવીને આજે અહીંયા આટલા હંસોને પોતે કિલોલ કરાવી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે. તો એવા આજે સંત સમાગમ મેળો અહીંયા સંત અમારા માણેકદાસ સાહેબ સંત સમાગમ ભૂલશો ના ભાઈ, આદિ અંતની સાચી સગાઈ તે માટે સદા સેવો સંતને. સંત